નમસ્કાર મિત્રો। ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। હવે જે પેન્શનરોને જે પેન્શન 1000 મળતું હતું તેમાં રૂપિયા 7500નો વધારો થતાં હવે દર મહિને રૂપિયા 7500 મળશે। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાત પેન્શન વધારો રૂપિયા 7500 દર મહિને આવશે ખાતામાં। પહેલાં તમારે આ કામ ફરજિયાત કરવું પડશે મિત્રો। તો મિત્રો કયું કામ કરવું પડશે તેથી તમને રૂપિયા 7500 દર મહિને મળશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે। તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। તો મિત્રો ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે પીએફ એટલે કે પીએફ અને પેન્શન હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે। તાજેતરમાં ઈપીએફઓએ કર્મચારીઓની સુવિધા માટે અનેક ફેરફાર કર્યા છે, જેનાથી પીએફ ઉપાડવાની પ્રક્રિયા ઘણી સરળ બની છે। આ દરમિયાન નિવૃત્ત કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે। સરકાર ઈપીએસ 95 હેઠળ લઘુત્તમ માસિક પેન્શન 1000 રૂપિયાથી વધારીને 7500 રૂપિયા કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે। તો મિત્રો આવી રીતે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પેન્શનમાં વધારો થઈ શકે છે। ત્યારબાદ ઈપીએફના નિયમ મુજબ કર્મચારી પોતાના બેઝિક પગારના 12% ફાળો પ્રોવિડન્ટ ફંડને આપે છે। આટલું જ નહીં, હિસ્સો કંપની નિયોક્તા દ્વારા પણ આપવામાં આવે છે। જો કે કંપનીના 12% ફાળવામાંથી 2 ભાગ પડે છે। 8.33% કર્મચારી પેન્શન યોજના ઈપીએસમાં જમા થાય છે। તો મિત્રો જે કંપની છે તેના 12% ફાળવામાં 2 ભાગ પાડવામાં આવે છે અને 8.33% લેખે કર્મચારી પેન્શનની વાત કરીએ તો બજેટ 2025 અને પેન્શનરોની માંગ। બજેટ 2025 પહેલાં ઈપીએસ 95 રાષ્ટ્રીય આંદોલન સમિતિના પ્રતિનિધિઓએ નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે મુલાકાત કરી હતી। પેન્શનરોની લાંબા સમયની માંગ છે કે તેમણે દર મહિને લઘુત્તમ રૂપિયા 750 રૂપિયા પેન્શન અને સાથે મોંઘવારી ભથ્થું ડીએ આપવામાં આવે છે। નાણામંત્રીએ આ માંગણીઓ પર વિચાર કરવા ખાતરી આપી છે। તો મિત્રો જે બજેટ 2025માં પેન્શનરોની માંગ હતી તેમાં નાણામંત્રીએ આ વિચાર પર ખાતરી આપી હતી। અને કેવી રીતે થાય છે પેન્શનની ગણતરી, તો તમને જણાવીએ તો મળનારા માસિક પેન્શનનો આધાર તમારા પેન્શન પાત્ર પગાર અને નોકરીના વર્ષો પર રહેલો છે। તેની ગણતરી માટે સરેરાશ બેઝિક પગાર અને છેલ્લા 12 મહિનાના મોંઘવારી ભથ્થાની સરેરાશમાં લેવામાં આવે છે। તો મિત્રો આવી રીતે પેન્શનની ગણતરી કરવામાં આવે છે અને જે પેન્શન પાત્ર પગાર હોય છે અને તેના જે નોકરીના વર્ષો હોય છે તેના પર આધાર હોય છે। અને તેનું ગણતરીનું સૂત્રની પણ વાત કરીએ તો તેમાં માસિક પેન્શન બરાબર પેન્શન પાત્ર પગાર તેના ગુણ્યા નોકરીના વર્ષો ભાગ્યા 70। અહીં એક મહત્ત્વનો નિયમ એ છે કે જો તમારો બેઝિક પગાર 15000 રૂપિયાથી વધુ હોય તો પણ પેન્શનની ગણતરી માટે મહત્તમ મર્યાદા 15000 રૂપિયા ગણવામાં આવે છે। 12 વર્ષની નોકરી પર 15000 ગુણ્યા 12 તેના ભાગ્યા 70 અંદાજે 2571.2 રૂપિયા દર મહિને થાય છે। 20 વર્ષની નોકરી પર 15000 ગુણ્યા 20 તેના ભાગ્યા 70 એટલે અંદાજે 4285 રૂપિયા દર મહિને થાય છે। આ ગણતરી મુજબ જેમ જેમ તમારા નોકરીના વર્ષો વધશે
તેમ પેન્શનની પણ રકમમાં પણ વધારો થશે. તો મિત્રો આવી રીતે મોંઘવારી વધવા અને તમારા નોકરીના વર્ષો વધવાને આધારે તમારા પેન્શનમાં પણ વધારો થતો હોય છે.